એક મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં પોતાની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર પિતાની ધરપકડ કરવામાં આવી છે। પોતાની જ દીકરી ઉપર બાપે નજર બગાડી 6 વર્ષથી પિતા 17 વર્ષીય સગીરાની સાથે આ પ્રકારની જે દુષ્કર્મની ઘટના છે તે ગુજારતો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો સુરતની આ ઘટના છે। 6 વર્ષથી પિતા 17 વર્ષીય સગીરાનું શારીરિક શોષણ કરતો હતો। આખરે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। પિતાની ગંદી હરકતોથી કંટાળી સગીરા ઘર છોડી ચાલી ગઈ હતી। તો સુરતની આ ઘટના પોલીસે 50 વર્ષીય પિતાની ધરપકડ કરી છે। પોતાની જ 17 વર્ષીય દીકરીને હવસનો શિકાર બનાવતો હતો આ પિતા। આખરે પિતાની આ કરતૂતથી કંટાળી દીકરી ઘર છોડી ભાગી હતી। મિસિંગમાં ભોગ બનનારની શોધખોળ કરતા તેઓના બહેનપણીના ઘરે પૂછપરછ અને તપાસ કરતા તારીખ 10/5ના રોજ ફરિયાદી પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે તેમના જ પિતાશ્રી દ્વારા પાછલા લગભગ 6 વર્ષથી 2019થી તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક દુષ્કર્મ અડપલા થઈ રહ્યા છે, તેમજ તેમને માર પણ મારવામાં આવી રહ્યો છે। આથી તેઓ પોતાનું ઘર છોડીને જતા રહેલ હતા અને 2 દિવસ રેલવે સ્ટેશન રોકાયેલ હતા। ત્યારબાદ તેઓની બહેનપણીના ઘરે આવતા તેમની બહેનપણીએ તેમને જણાવેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે। ત્યારે તેમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવેલ હતી અને તેમણે જણાવેલ હતું કે તેઓ આ કારણથી પોતાનું ઘર છોડીને જતા રહેલ છે। આમ આ સમગ્ર બનાવ આ રીતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારની તપાસ અને શોધખોળ કરતા પ્રકાશમાં આવેલ।